જનતા જ્યારે લોકશાહીમાં કોઈને જીતાડે છે ત્યારે નેતાને ખૂબ સારું લાગે છે, પરંતુ જ્યારે પોતાને હરાવે છે અને ખુરશી છોડવાનો વારો આવે છે તો હાલત મમતા દીદી જેવી થાય છે. તેની વાત આ વિડીયોમાં કરીશું કે આજે મમતા બેનર્જીએ સ્પષ્ટ શબ્દમાં કહી દીધું કે અમે રાજીનામું નથી આપવાના. શું આખો મામલો છે, કેમ રાજીનામું આપવાની ના પાડી દીધી તેની પણ વાત કરીશું. સાથે સાથે ચર્ચા કરીશું કે બનાસકાંઠાની અંદર જગદીશ વિશ્વકર્મા દ્વારા જે રીતે ગેનીબેનને લઈને નિવેદન આપવામાં આવ્યું હતું અને ગેનીબેનના પાલવમાંથી સીટો છીનવવાની વાત કરી હતી, આ મુદ્દાએ હવે તૂલ પકડ્યું છે. કોંગ્રેસે આજે અલગ અલગ પોલીસ સ્ટેશન, કલેક્ટર કચેરી બધે જ ત્યાં આગળ જઈને આવેદનપત્ર આપ્યું છે. કોંગ્રેસના કાર્યકર્તાઓ અને કોંગ્રેસના નેતાઓની સાથે પોલીસના ઘણી બધી જગ્યાએ ત્યાં આગળ માથાકૂટ થતી પણ દેખાઈ, બબાલના દ્રશ્યો સામે આવ્યા, તેની વાત પણ કરીશું. નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આ લોકશાહી છે. લોકશાહીમાં જનતા જ નક્કી કરતી હોય છે કે કોણ જીતશે અને કોણ હારશે. જનતા જ્યારે વોટ આપે છે ત્યારે નક્કી હોય છે કે એને કોને વોટ આપવો છે, પરંતુ જ્યારે આ લોકશાહીની અંદર કોઈની હાર થાય છે અને એ વ્યક્તિ પોતાની હાર સ્વીકારવાની જગ્યાએ જો મમતા બેનર્જી જેવા નિવેદનો કરે તો ખરેખર સવાલ ઊભા થાય છે. કારણ કે આ એ જ જનતા છે જે જનતાએ 15 વર્ષ પહેલાં તમને જીતાડ્યા હતા, ત્યારે તમે જીતને સ્વીકારી લીધી હતી અને હવે જ્યારે તમને હરાવ્યા છે તો તમે એ હારને પચાવી નથી શકતા. આવું જ આપણા ગુજરાતમાં પણ ઘણી બધી જગ્યાએ જોવા મળ્યું. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જ્યાં આગળ કોંગ્રેસના અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો જીત્યા હતા, ત્યાં આગળ ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ હતા એ પોતાની હાર જે છે તેને પચાવી નહોતા શક્યા. ઘણી બધી જગ્યાએ તો પરિસ્થિતિ આવી કે પોલીસ પ્રોટેક્શન લેવું પડ્યું જે જીતેલા ઉમેદવાર હતા, જેમાં કોડીનાર પણ આવે છે. પણ આજે મમતા બેનર્જીની વાત કરવી છે, કારણ કે પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચૂંટણી પૂરી થઈ, મમતા બેનર્જી પોતે હારી ગયા અને સાથે ત્યાં ભારતીય જનતા પાર્ટી સંપૂર્ણ બહુમત સાથે સત્તામાં આવી છે. અને મમતા બેનર્જીએ આજે એક પ્રેસ કોન્ફરન્સ કરી અને પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટ શબ્દમાં રાજીનામું આપવાની ના પાડી દીધી છે અને તેમને કહ્યું છે કે તેઓ રાજીનામું આપવા માટે રાજભવન નહીં જાય. મમતાએ કોલકાતાની અંદર આ પ્રેસ કોન્ફરન્સ કરતા સ્પષ્ટ શબ્દમાં કહી દીધું કે અમે હાર્યા નથી, અમને હરાવવામાં આવ્યા છે. આમ તો હાર્યા નથી ને હરાવવામાં આવ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક અહીંયા પણ મમતા દીદી એટલું તો સ્પષ્ટ માની રહ્યા છે કે કોકે મહેનત કરી છે, જેણે હરાવી દીધા છે, પણ પોતાની હારને સ્વીકારવા માટે તેઓ અત્યારે તૈયાર નથી. કારણ કે એમને એવું લાગી રહ્યું છે કે ક્યાંક અમારી સાથે કોઈ પ્રકારનું ચીટિંગ કરવામાં આવ્યું છે, ક્યાંક જે બૂથ છે એ બૂથની અંદર જે રીતે આખું કામ કરવામાં આવ્યું છે ભારતીય જનતા પાર્ટી દ્વારા, એણે સિસ્ટમને બાનમાં લઈને આ આખી પ્રક્રિયા કરવામાં આવી છે. એટલે પોતાની હાર અહીંયા આગળ મમતા દીદી સ્વીકારવા માટે તૈયાર નથી. આમ જોવા જઈએ તો મમતા બેનર્જીએ અહીંયા ભારતીય જનતા પાર્ટી અને ચૂંટણી પંચ વચ્ચે સાંઠગાંઠ છે તે પ્રકારની પણ વાત કરી છે અને સાથે સાથે મતગણતરી કેન્દ્રો પર પણ કબજો કરી લેવામાં આવ્યો હતો. તેમના પેટમાં લાત મારવામાં આવી હતી, તેમને પીઠ પર લાત મારવામાં આવી હતી. આ પ્રકારની વાત પણ મમતા બેનર્જી દ્વારા ગઈકાલે કરવામાં આવી હતી. એટલે મમતા બેનર્જી એવું સ્પષ્ટ રીતે માની રહ્યા છે કે જે રીતે ત્યાં આગળ ભાજપના કાર્યકર્તાઓ રોડ ઉપર ઉતરી આવ્યા, ઘણી બધી જગ્યાએ જે કાઉન્ટિંગ સેન્ટર્સ છે ત્યાં આગળ ટીએમસીના જે કેન્ડિડેટ હતા તે લોકો સાથે પણ અમાનવીય વર્તન કરવામાં આવ્યું. ક્યાંક ને ક્યાંક જે રીતે ગઈકાલે મમતા બેનર્જીના ઘરની બહાર જય શ્રીરામના નારા લાગ્યા, અભિષેક બેનર્જી જે છે તેના ઘરની બહાર પણ જય શ્રીરામના નારા લગાડવામાં આવ્યા હતા અને કલકત્તામાં ઘણી બધી જગ્યાએ એવા પ્રદર્શનો જોવા મળ્યા, હિંસક પ્રદર્શનો પણ જોવા મળ્યા કે જ્યાં આગળ ટીએમસીના કાર્યકર્તા જે છે તેઓ જ્યારે પોતે કાઉન્ટિંગ સેન્ટર ઉપર હતા તો તેમની સાથે મારામારી કરવામાં આવી હતી. ટીએમસીની જે ઓફિસ છે ત્યાં આગળ તોડફોડ કરવામાં આવી હતી અને ત્યાં આગળ આગ પણ લગાડી દેવામાં આવી હતી. એટલે ક્યાંક સત્તા પરિવર્તનને લઈને જે રીતે ભારતીય જનતા પાર્ટી પોતે ખુશ છે, કારણ કે આ પહેલાં પણ જ્યારે 15 વર્ષ પહેલાં મમતા દીદી ભૂલી ગયા છે કે 15 વર્ષ પહેલાં જ્યારે ત્યાં આગળ સત્તા પરિવર્તન થયું હતું તો ટીએમસીના જે કાર્યકર્તાઓ જે છે તેઓ દ્વારા પણ આ જ રીતે ગુંડાગીરી કરવામાં આવી હતી, રોડ ઉપર ઉતરી આવવામાં આવ્યું હતું અને ત્યાં આગળ જ તે વખતે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ હતા તેમને પણ માર મારવામાં આવ્યો હતો અને ઘણી બધી જગ્યાએ એવું પણ જોવા મળ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના જે કાર્યાલય હતા તે કાર્યાલયમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. એટલે ક્યાંક ને ક્યાંક સમયનું ચક્ર જે છે, આ સમયનું ચક્ર
ફર્યું છે, પરિવર્તનની વાત આવી છે અને ફરીથી મમતા દીદી સાથે એ જ વસ્તુ થઈ રહી છે. પણ અહીંયા આગળ મમતા દીદી સ્પષ્ટ રીતે કહી રહ્યા છે કે હું રાજીનામું આપવા માટે રાજભવન નથી જવાની. જે 5 મોટી વાત પ્રેસ કોન્ફરન્સમાં તેમના દ્વારા કરવામાં આવી છે તેમાં કહેવામાં આવ્યું છે કે ભાજપે ચૂંટણી પંચની મદદથી 100 બેઠકો લૂંટી લીધી છે અને સાથે સાથે IAS IPS અધિકારીઓની બદલી કરવામાં આવી. વડાપ્રધાન અને ગૃહમંત્રી પણ આમાં સીધા સામેલ હતા. એટલે સીધો આરોપ જે છે કેન્દ્ર સરકાર પર લગાવવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પર પણ આ આરોપ લગાવવામાં આવ્યો છે. સાથે તેમને કહ્યું છે કે હું રાજીનામું નહીં આપું, હું હારી નથી, હું રાજભવન નહીં જાઉં, રાજીનામું આપવાનો સવાલ જ નથી ઊભો થતો. સત્તાવાર રીતે ચૂંટણી પંચ દ્વારા એમને હરાવી શકે છે પરંતુ નૈતિક રીતે અમે ચૂંટણી જીતી ગયા છે. મમતા દીદી અહીંયા સ્પષ્ટ રીતે એવું માની રહ્યા છે કે નૈતિકતાના ધોરણ ઉપર અમે ચૂંટણી જીત્યા છે, ચૂંટણી પંચ ભલે અમને હારેલી અનાઉન્સ કરે. એટલે મમતા દીદી ક્યાંક અહીંયા સ્પષ્ટ રીતે એટલું માની રહ્યા છે કે ચૂંટણી અમે જે રીતે લડ્યા છે અને જે રીતના પરિણામો આવ્યા છે, પણ એ પરિણામો પછી જે હાર થઈ છે એ હારને અહીંયા આગળ પચાવી નથી શક્યા. સાથે અહીંયા આગળ એમના દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે મેં રાજીવ ગાંધી, મનમોહન સિંહ, અટલ બિહારી વાજપેયી સહિત ઘણી સરકારો જોઈ છે પરંતુ આવો અત્યાચાર ક્યારેય જોયો નથી. અત્યાચારની કોઈ સીમા નથી રહી અને લોકશાહીનો સાચો માર્ગ નથી રહ્યો. એટલે લોકશાહીને લઈને પણ અહીંયા આગળ સવાલ ઊભા કરવામાં આવ્યા છે. પહેલા રાઉન્ડની ગણતરી પછી તેઓ કહેતા હતા કે ભાજપ જે છે 195 થી 200 બેઠકો જીતી રહી છે. તમે અંતિમ પરિણામની રાહ પણ ના જોઈ, કારણ કે ગઈકાલે જે રીતે ત્યાં બંગાળની ચૂંટણીને લઈને જે ટ્રેન્ડ્સ જોવા મળ્યા હતા અને ટીવીની અંદર જે રીતે પરિણામોના રૂઝાન આવી રહ્યા હતા તે રૂઝાનમાં ક્યાંક ને ક્યાંક શરૂઆતથી જ ભારતીય જનતા પાર્ટી આગળ જોવા મળતી હતી. છેલ્લા રાઉન્ડ સુધી કોઈ પણ એ રાહ નહોતી જોઈ અને જે મીડિયા છે એક મીડિયામાં પણ માહોલ બનવા લાગ્યો હતો. એટલે મમતા દીદી અહીંયા આગળ સવાલ એ પણ ઊભો કર્યો છે કે મીડિયાની અંદર શરૂઆતથી જ એવું કહેવામાં આવી રહ્યું હતું કે મમતા હારી રહ્યા છે, તો ક્યાંક ને ક્યાંક આ સવાલ ઊભા કરી રહ્યા છે મીડિયાની ભૂમિકાની સાથે સાથે સવાલ ઊભી કરી રહ્યા છે સરકારી સિસ્ટમ ઉપર, કારણ કે સરકારી સિસ્ટમમાં એ માહિતી આપવામાં આવી હતી તે પ્રકારનો આરોપ પણ અહીંયા આગળ મમતા દ્વારા લગાવવામાં આવ્યો છે. સાથે ચૂંટણી પંચ વિરુદ્ધ પગલાં લઈશું તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે અને હવે જોવાનું રહેશે, કારણ કે જે રીતની આ આખી ઘટના સામે આવી છે. એટલે ગઈકાલે રાત્રે મમતાએ એવું સ્પષ્ટ રીતે કહ્યું હતું કે મને મારવામાં આવ્યો છે. આજે જે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી તે પ્રેસ કોન્ફરન્સને પણ આપણે સાંભળીએ, કારણ કે અહીંયા આગળ મમતા દીદી દ્વારા એવું સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે હું રાજીનામું તો નથી જ આપવાની. સાંભળીએ તે. मेरे को पिटाया, मेरे को लात मारा, सीसीटीवी ऑफ कर दिया, हमारा एक एजेंट को घुसने नहीं दिया. हमको भी हम 5 मिनट के लिए घुसा था. मैंने रिक्वेस्ट किया था कि हमारा एजेंट को घुसने दीजिए. DO assured me they will be allowed. After that he is not available. Nobody is available. But I complained everywhere. તમે મમતાને સાંભળ્યા, પરંતુ મમતા હવે એવું કહી રહ્યા છે કે અમે 10 સદસ્યોની એક ફેક્ટ ફાઇન્ડિંગ ટીમ બનાવીશું. એટલે સત્ય શોધક ટીમ બનાવવામાં આવશે અને આ સત્ય શોધક ટીમ દ્વારા જે રીતે ચૂંટણી કરાવવામાં આવી છે તેને લઈને તેનું એનાલિસિસ કરવામાં આવશે. એટલું જ નહીં, પરંતુ મમતા દીદી દ્વારા એવું પણ કહેવામાં આવ્યું કે ગઈકાલનો દિવસ જે છે એ બંગાળના ઇતિહાસમાં કાળા દિવસ તરીકે લખાશે. હવે સ્વાભાવિક છે કે મમતાની હાર થઈ છે અને બહુ જ ખરાબ રીતે હાર થઈ છે. તેઓ પોતે પણ ચૂંટણીમાં હારી ગયા છે. પોતે ચૂંટણીના કાઉન્ટિંગ સેન્ટર ઉપર ઊભા હતા અને કાઉન્ટિંગ સેન્ટર ઉપર આમ જોવા જઈએ તો લગભગ 17 રાઉન્ડ સુધી તો મમતા દીદી આગળ હતા, પરંતુ છેલ્લા જે અમુક રાઉન્ડની ગણતરી થઈ તેની અંદર શુભેન્દુ અધિકારી જે છે તેમની જીત થઈ હતી. એટલે ક્યાંક ને ક્યાંક મમતા પણ આ બધી જ વાતને લઈને સવાલ ઊભા કરી રહ્યા છે, કારણ કે એમને એવું લાગી રહ્યું છે કે ચૂંટણીના કાઉન્ટિંગમાં પણ લોચો છે અને જે રીતે ચૂંટણી કરવામાં આવી, આમ જોવા જઈએ તો ચૂંટણી પંચે બંગાળની અંદર જે ચૂંટણી કરાવી હતી દરેક ચૂંટણીમાં આમ સ્થાનિક પોલીસ હોય છે, પરંતુ આ વખતે બંગાળની અંદર
સ્થાનિક પોલીસની જગ્યાએ સેન્ટ્રલ ફોર્સિસ વાપરવામાં આવી તાકી ચૂંટણી નિષ્પક્ષ રીતે થઈ શકે. ચૂંટણી આયોગ જે છે એ સતત ત્યાં આગળ મોનિટર કરી રહ્યું હતું. દરેક આઈએસ આઈપીએસ અધિકારીઓની ટ્રાન્સફર કરી દેવામાં આવી હતી. એટલું જ નહીં, ઘણી બધી જગ્યાએ મમતા બેનર્જી ઘણી બધી વખતે એવું જોવા મળતું હોય છે કે ટીએમસીના જે કાર્યકર્તાઓ હોય છે તે છેલ્લા સમયે બૂથની અંદર ઘૂસી જતા હોય છે. તો તે પણ અહીંયા આગળ ચૂંટણી પંચ દ્વારા આ વખતે સ્ટ્રિક્ટ રીતે તેનો અમલ કરવામાં આવ્યો હતો. એટલે કદાચ જે રીતે બંગાળની અંદર ચૂંટણી કરાવી અને મમતા બેનર્જી હવે રાજીનામું આપવાની ના પાડી રહ્યા છે, અમે તો એટલું જ કહીશું કે જે રીતે બંગાળની અંદર ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી કરાવવામાં આવી તેવી જ રીતે ગુજરાતમાં પણ ચૂંટણી કરાવવામાં આવે. કારણ કે ગુજરાતની અંદર પણ ઘણી બધી વખતે, અને આ વખતે તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જ આપણને ઘણા બધા એવા કિસ્સા જોવા મળ્યા હતા કે જ્યાં આગળ જે વિપક્ષના ઉમેદવારો હોય તેમને કિડનેપ કરી લેવામાં આવતા હતા, પોલીસ તેમનો મિસયુઝ કરી રહી હતી, પોલીસ દ્વારા ધમકાવવામાં આવતા હતા અને સ્થિતિ એવી સર્જાઈ કે કોડીનારમાં તો જીતેલા ઉમેદવારને ધમકી આપવામાં આવી હતી અને એ ધમકી પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા અને પોલીસનો તેની અંદર હાથો બનાવવામાં આવ્યો હતો. એટલે શું ચૂંટણી પંચ એવી જ રીતે ગુજરાતમાં ચૂંટણી કરાવશે? આ સવાલ એટલા માટે પૂછી રહ્યા છે કારણ કે 27ની અંદર ચૂંટણી છે. બનાસકાંઠાની અંદર પણ આ જ પ્રકારનો આજે માહોલ જોવા મળ્યો. બનાસકાંઠાની અંદર પણ આજે ગેનીબેનને લઈને જબરદસ્ત વિરોધ જોવા મળ્યો. એટલે ગેનીબેનના સમર્થનમાં આખો વિરોધ ત્યાં આગળ થઈ રહ્યો હતો અને જગદીશ વિશ્વકર્મા, ભારતીય જનતા પાર્ટીના જે પ્રદેશ પ્રમુખ છે, તેમના વિરોધમાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં કોંગ્રેસના જે નેતાઓ છે તે પણ રોડ ઉપર ઉતર્યા હતા. કદાચ પહેલીવાર કોંગ્રેસના નેતાઓ આ પ્રકારનું ધરણા પ્રદર્શન કરતા હોય એવું મેં છેલ્લા લગભગ 5-7 વર્ષની અંદર પહેલીવાર જોયું છે કે કોંગ્રેસના નેતાઓ, કોંગ્રેસના કાર્યકર્તા આટલી મોટી સંખ્યામાં ધરણા પ્રદર્શન કરવા માટે રોડ ઉપર ઉતર્યા. એટલું જ નહીં, અલગ અલગ પોલીસ સ્ટેશને પહોંચ્યા, ત્યાં આગળ પોલીસ સાથે પણ માથાકૂટ કરી, ત્યાં આવેદનપત્ર આપ્યા, કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું અને જગદીશ વિશ્વકર્માની વિરુદ્ધમાં કાર્યવાહી કરવાનું કહેવામાં આવ્યું. કારણ કે જગદીશ વિશ્વકર્મા દ્વારા કહેવામાં આવ્યું હતું જ્યારે તેઓ ત્યાં આગળ પોતે વિજય ઉત્સવમાં ગયા હતા ભારતીય જનતા પાર્ટીની જીત બાદ, અને તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે ગેનીબેનના સાડીના પાલોમાંથી અમે બધી સીટ સરકાવી લીધી છે. તો આ વાતને લઈને નારી વંદના, નારી સન્માનની જે વાતો કરનારી ભારતીય જનતા પાર્ટી છે તેને લઈને કોંગ્રેસમાં ગુસ્સો ફૂટી નીકળ્યો હતો. કારણ કે સ્ત્રીના પલ્લુમાંથી વસ્તુઓ આંચકી લેવાની વાત જ્યારે આવતી હોય ત્યારે ખરેખર સવાલ ઊભા થાય છે કે જે સરકાર કેન્દ્રની અંદર 33% મહિલા રિઝર્વેશનની વાત કરતી હોય તે સરકારની અંદર કઈ રીતે આવું બોલી શકાય? હવે બધા જ નેતાઓ મેદાનમાં આવ્યા છે કોંગ્રેસ, ત્યારે ગુલાબસિંહ રાજપૂત હોય, શિવા ભુરિયા હોય કે પછી ઠાકરસિંહ રબારી હોય, આ બધા જ નેતાઓ શું કહી રહ્યા છે તે પણ સાંભળી લઈએ. બનાસકાંઠાના બેન સાંસદ ગેનીબેન ઉપર જે રીતે ભાજપના પ્રદેશ પ્રમુખે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો, આ વિસ્તારની નારીનું આબરૂ સન્માન એના ઓઢણામાં અને સાડીના પલ્લુમાં હોય છે. કોઈ પણ સ્ત્રી ઉપર જ્યારે આવી ટિપ્પણી કરતા હો પર્સનલી ખરેખર એક રાજ્યના ભાજપના પ્રમુખને શોભા ના આપે. જ્યાં સુધી જગદીશ વિશ્વકર્મા માફી નહીં માંગે તેવી રીતે દરેક રાજ્યમાં આવેદનપત્રોનો વિરોધ કરવામાં આવશે. આજે હજારોની સંખ્યામાં અહીંયા થરાદ ખાતે તમે આવેદનપત્ર આપવામાં આવ્યા છે. અહીંયા જયારે અમે આવેદનપત્ર આપવા આવ્યા હતા, આ જ સરકારની પોલીસે અહીંયા મહિલાઓને ગાળો કાઢી છે. મહિલાઓને પુરુષ પોલીસ દ્વારા અડી ના શકાય તેમ છતાં ધક્કા મારવામાં આવ્યા છે. આ નારી સન્માનની વાતો કરનારી આ સરકારમાં નારીઓનું ક્યાંય સન્માન નથી. ભાજપના પ્રમુખથી લઈને ભાજપની આ પોલીસ સુધી તમામ લોકો જો નારીઓની આબરૂ લેવા બેઠા હોય તો કોની પાસે લોકો જશે? આજે પોલીસે મહિલાઓની સુરક્ષા કરવાની હોય કે આબરૂ લેવાની હોય, અમને આજે પ્રશ્ન થઈ રહ્યો છે. જે રીતે વિશ્વકર્મા એ શબ્દ વાપર્યા હજી સુધી માફી નથી માંગી, એ એક શરમજનક છે. એક બાજુ નારીના સન્માનના નામે આખા ભારતની અંદર તમે તાયફાઓ કરતા હો અને જ્યારે અહીંયા ખરેખર ગુજરાતની અંદર એક સાંસદ તરીકે ચૂંટાયા છે, એને શું ગુનો કર્યો? ગેનીબેને સંસદની અંદર જ્યારે નારી વંદના બિલ આવ્યું ત્યારે એમાં એક પ્રશ્ન ઉઠાયો હતો કે ઓબીસી મહિલાઓને પણ આની અંદર આરક્ષણ મળવું જોઈએ. શું ખરેખર ઓબીસી મહિલાઓને આરક્ષણ ના મળવું જોઈએ? એમાં એ પ્રશ્ન ઉપર ગુનો કર્યો તો આ તો 100 વખત ગુના કરવાના છે. તમામ સમાજના પ્રશ્ન માટે હંમેશા ગેનીબેન લડ્યા છે. જ્યારે આવી રીતે અશોભની એકદમ ગરીબ પરિવારની, ગરીબ સમાજની દીકરી છે, ઠાકોર સમાજની દીકરી છે, ત્યારે આના પર આવા તમે આક્ષેપો કર્યા છે. ગમે તે
ગરીબ પરિવારની હોય, સુખી પરિવારની હોય, એની આબરૂ છે ને એ એક સાંસદને માટે જે આ શબ્દ વાપરે અમે વખોડીએ છીએ। જ્યાં પણ કાર્યક્રમ થશે, આજે દેખો ગુજરાતભરમાં અલગ અલગ જગ્યાએ ઠાકોર સમાજ હોય કે કોંગ્રેસ વાળા બધા આવેદન પત્ર આપે છે અને હજી પણ અમે હવે ક્યારે ભાજપ નારીના નામે કોઈ કાર્યક્રમ પણ નહીં કરી શકે ને કરશે તો અમે એનો વિરોધ કરશું। ઓકે, ઠાકોરજીભાઈ ઉગ્ર વિરોધ કર્યો છે, ખાસ કરીને ટિપ્પણી બાદ કોંગ્રેસની શું માંગ? તમે જો વારંવાર નારી સન્માનની વાતો કરવી ને નારી અપમાન, તમને મીડિયાને કહું છું કે તમે આમાં જગદીશભાઈની પાછળ વિશ્વકર્મા ન લખો અટક। વિશ્વકર્મા તો આ સૃષ્ટિનું સર્જન કરી દો, આ તો દુષ્કર્મા છે, ભડકેલી ભેંસ જેવો માણસ છે, વારંવાર બેફામ બોલવાનું લવારા જ કરે છે। આ ભાજપમાં આવા લોકો બેહારી દે છે, કઈ રીતે વર્ગ વિગ્રહ કરવા, સમાજ વચ્ચે, તમામ ધર્મો વચ્ચેની લડાઈ કરવી। તમે કાલે જોયું બંગાળમાં એમની જીત થઈ છે, તો વડોદરામાં ભાજપના પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રીની હાજરીમાં મમતા દીદીના ફોટાના પોસ્ટરો ઉપર પગ મૂકે। શરમ આવવી જોઈએ। બેન દીકરીનું સન્માન કરવું આ હિન્દુસ્તાનની સંસ્કૃતિ છે। હાર જીત થતી રહે, એક મહિલા મુખ્યમંત્રીની હાર થઈ હોય અને તમે એના ફોટા ઉપર પોસ્ટર ઉપર પગ મૂકીને કચડતા હો, આનાથી હિટલરશાહી પણ સારી હતી। આ હિટલરોથી પણ બેફામ ખરાબ છે આ લોકો કે મહિલાઓનું વારંવાર અપમાન કરે। આજે અમારી કોંગ્રેસની મહિલા પ્રમુખનું અપમાન કર્યું, ખરાબ શબ્દોમાં કર્યું છે। એટલે આ લોકો એ અંગ્રેજોની યાદ અપાવે છે કે અંગ્રેજોથી પણ બદતર આ લોકો છે। પણ એ લોકો એમ કે રામ રાજ્ય લાવ્યું, આ રામ રાજ્ય નથી, હરામ રાજ્ય છે। તમે જો અંબાજી હોય કે ઢીમા હોય, ભલે એમની સીટો આવી પણ ધરણીધર સાંભળે અમારી લાજ રાજ કે પ્રમુખ કોંગ્રેસનો બનશે। અંબાજીમાં કોંગ્રેસની જિલ્લા પંચાયત તાલુકા જેટલા ધાર્મિક સ્થાનો છે ત્યાં તમામ જગ્યાએ કોંગ્રેસની સીટો આવી છે। આ તો પ્રજાને દબાવ કરીને ખોટું કરીને જીતી ગયા છે, બાકી ક્યાંય એમની લોક લાગણીથી જીતેલા નથી। રાજીનામું આપવા અમે કહીએ છીએ ને, માફી તો માગી લે। ચોર ચિત્તાને કાયર વારંવાર નમે, એ માફી માગવાથી નહીં। જો નારી સન્માનની વાતો કરતા હોય ભાજપવાળા, તો એ ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે એમનું રાજીનામું ભાજપ પાર્ટીએ લેવું જોઈએ, નહીં તો ગુજરાત અને ભારતની મહિલાઓ ક્યારેય માફ નહીં કરે। ઓકે ભાઈ, વિરોધ કરવામાં આવ્યો છે, ખાસ કરીને શું માંગને લઈને વિરોધ હતો? ભાજપ સત્તાના નશામાં ચૂર છે, નારી સન્માનની વાતો કરે છે અને નારીઓનું અપમાન કરે છે। જેવી રીતે મહાભારત થયું હતું એ દ્રૌપદીનો પાલવ ખેંચીને, એવી જ રીતે આ મહાભારત કરવા બેઠા છે અને જ્યારે સ્ત્રીના પાલવ સુધીની વાત આ લોકો કરવા માટે છે તે ત્યારે વિરોધ કરવો એ સ્વાભાવિક થઈ જાય છે। ભારતીય સંસ્કૃતિમાં નારી સન્માન માટે અમારે મેદાનમાં આવવું પડ્યું છે। જે વિશ્વકર્મા કહે છે પણ એ દુષ્કર્મા તરીકે વર્ગ વિગ્રહ કરીને નારી સન્માનનું અપમાન કરવા નીકળ્યા છે। અમે નારીઓના સન્માન માટે આજે નીકળ્યા છીએ અને એ વિશ્વકર્માનું રાજીનામું માંગે અને ભાજપ તાત્કાલિક એમને રાજીનામું આપવાની ફરજ પાડે એવી માંગણી સાથે અમે આજે નીકળ્યા છીએ।
माफी मांगो माफी मांगो विश्वकर्मा माफी मांगो मांगो जगदीश बंजाल माफी मांगो माफी मांगो माफी मांगो जगदीश बंजाल माफी मांगो नारी शक्ति नो नहीं सहेंगे नारी शक्ति नो अपमान नहीं सहेंगे नहीं सहेंगे नारी शक्ति जिंदाबाद नारी शक्ति जिंदाबाद સ્પષ્ટ છે કે કોંગ્રેસના નેતાઓ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના માફીની માંગ કરી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે માફી વગર તો નહીં જ ચાલે, કારણ કે આ પહેલાં જ્યારે ગુજરાતીના મુદ્દે મલ્લિકાર્જુન ખડગે દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું તો ઠેર ઠેર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા આ જ પ્રકારનો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. હવે કોંગ્રેસના નેતાઓ દ્વારા આ પ્રકારનો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે. સાથે આપને એ પણ જણાવી દઈએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 11મી તારીખે ગુજરાત આવી રહ્યા છે. ગુજરાતનો એક દિવસીય તેમનો પ્રવાસ છે અને પ્રધાનમંત્રી સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણીમાં ભાગ લેવાના છે અને ત્યારબાદ વડોદરામાં 150 કરોડના ખર્ચે તૈયાર થયેલું સરદાર ધામ 3 તેનું લોકાર્પણ પણ કરવાના છે. બંગાળની ભવ્ય જીત બાદ પ્રથમવાર પ્રધાનમંત્રી ગુજરાત આવી રહ્યા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમનું સ્વાગત પણ કરવામાં આવશે, રોડ શો કરવામાં આવશે અને વડોદરામાં ખાસ કરીને આ આખો રોડ શો કરવામાં આવશે. તે પ્રકારની તૈયારી અત્યારથી જ ભારતીય જનતા પાર્ટી દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. તો આજનો આ રિપોર્ટ આપને કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.